નમસ્કાર સાથીઓ, હું રત્ના વોરા મારા YouTube ચેનલ જાણવા જોગમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથીઓ, આજે ગુજરાતના પાટનગર ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ અને પરગણા મહાસભા ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરમાં વણકર સમાજનું સમાજ ભવન બનાવવા માટેનું ભૂમિપૂજનનું કાર્યક્રમ સંપન્ન થયું અને સાથે સાથે તે અનુસંધાને એક મહાસભાનું આયોજન પણ થયું અને આ આયોજનમાં સમસ્ત ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં વણકર સમાજના લોકોએ પોતાની હાજરી નોંધાવી છે. ગાંધીનગરમાં વણકર સમાજ બનાવવા માટે ડોક્ટર કરસનદાસ સોનેરીની પ્રેરણા તેમજ સ્વર્ગીય શ્રી કે ચૌહાણ જેઓ કે નિવૃત્ત આઈએએસ ઓફિસર હતા, એમની પ્રેરણાથી આ એક ભગીરથ કાર્યની શરૂઆત થઈ છે અને આ કાર્યક્રમમાં ડોક્ટર કરસનદાસ સોનેરી જેઓ પૂર્વ મંત્રી રહેલા છે ગુજરાત સરકારમાં, તેમજ કુસુમબેન કાનજીભાઈ ચૌહાણ કે જેઓ સ્વર્ગીય શ્રી કે ચૌહાણના ધર્મપત્ની છે, તેઓએ મહાસંઘના ચીફ પેટ્રન તેમજ પેટ્રન તરીકેની હાજરી નોંધાવી છે. સાથે સાથે ડોક્ટર અમૃત એસ પરમાર કે જેઓ પ્રમુખ છે અને હરગોવિંદ પી સોલંકી જેઓ આ સંસ્થાના મહામંત્રી છે, તેઓએ આ કાર્યક્રમનું ખૂબ સુંદર અને સરસ આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ શ્રી રતિલાલ તેમજ અમદાવાદ પશ્ચિમના સાંસદ હાલના શ્રી કિરીટભાઈ સોલંકી તેમજ ગુજરાત પ્રદેશ વિધાનસભાના ઉપનેતા અને કોંગ્રેસના સિનિયર નેતા એવા શ્રી શૈલેષભાઈ પરમાર વગેરે નાઓએ હાજરી આપી હતી અને તેમની સાથે સાથે ઈશ્વરભાઈ મકવાણા, રમેશભાઈ સોલંકી, ખેમચંદ સોલંકી, ડેપ્ટી મેયર શ્રી મોહનભાઈ સોલંકી, ઉદ્યોગપતિ ભાવનગરથી આવ્યા, પછી હિતેશ મકવાણા, મેયર શ્રી ગાંધીનગર મહાનગરપાલિકા શ્રી કે સોલંકી, પૂર્વ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી ગિરીશચંદ્ર પરમાર, પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય શ્રી કાંતિભાઈ લકુમ, માનનીય શ્રી પૂર્વ ધારાસભ્ય શ્રી મૂલચંદભાઈ રાણા, પૂર્વ સદસ્ય ગુજરાત જાહેર સેવા આયોગ શ્રી જીવરાજ ચૌહાણ, પૂર્વ ડેપ્ટી મેયર શ્રી કલ્પેશ મકવાણા, પલાણા નડિયાદ ગ્લોબલ વણકર સમાજ, તેમજ શ્રી ઈશ્વરભાઈ પરમાર, પૂર્વ મુખ્યમંત્રી શ્રી મણીલાલ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ બેંકર, પૂર્વ ચેરમેન શ્રી અનુસૂચિત જાતિ નિગમ શ્રી નાથુભાઈ સોસા, પૂર્વ સદસ્ય ગુજરાત જાહેર સેવા આયોગ શ્રી ખીમજીભાઈ પરમાર, સમાજશ્રેષ્ઠી શ્રી મણીલાલ ડી મકવાણા, કોજણ તાલુકા બાયડ તેમજ અન્ય મહાનુભાવોની હાજરી આ વણકર સમાજના કાર્યક્રમમાં આપે જોવા મળેલ છે અને આજે આ કાર્યક્રમ જે થયું છે એમાં હજારોની સંખ્યામાં વણકર સમાજના લોકોએ પોતાની ભાગીદારી નોંધાવી છે અને આજે કરોડો રૂપિયાનું દાન આ સંસ્થાને મળેલ છે અને ટૂંક સમયમાં અહીંયા વણકર ભવન તૈયાર થઈને ઊભું દેખાયેલું મળશે. આજે આ વિડીયોમાં મારી વાત પૂર્ણ કરતા પહેલા બધાને મારા સમાજના સાથીઓને નમ્ર અપીલ અને વિનંતી છે કે સમાજ ભવનના નિર્માણ માટે ખુલ્લા દિલ અને ખુલ્લા મનથી આપ ફાળો આપો, દાન આપો, એ જ અભ્યર્થના સાથે મારી વાત અહીંયા પૂરી કરું છું. ફરી મળીશ એક નવા વિડીયો અને એક નઈ વાત સાથે. જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય, જય મૂળ નિવાસી.